ભારપૂર્વક તો સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ અધિકારીઓ પર સકંજો કસવામાં આવ્યો છે। કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે પણ મોટી કાર્યવાહી થઈ શકે છે। એસીબીમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે। ક્લાર્ક મયુર ગોહિલ, પીએ જયરાજસિંહ ઝાલા સામે પણ ફરિયાદ દાખલ। ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની તો ધરપકડ કરી લીધી છે। 14 કલાક સુધી આ ઈડીની કાર્યવાહી ચાલી હતી ને જેમાં કેટલાય બેનામી દસ્તાવેજો મળી આવ્યા છે। હવે કલેક્ટર અને સાથે સાથે ક્લર્ક જે છે તેની પણ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી શકે છે। એસીબીએ હાલમાં ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ચંદ્રસિંહ મોરીના ત્યાંથી 67,50,000ની રોકડ મળી આવી હતી। દરોડા દરમિયાન અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે। ત્યારે અન્ય અધિકારીઓ પણ હવે સકંજો કસાયો છે, જેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે તેના પર પણ નજર છે, કારણ કે તેની વિરુદ્ધ પર ફરિયાદ નોંધાઈ છે। હવે ઈડી દ્વારા એસીબીની ફરિયાદના આધારે તેના ઉપર તપાસ કરવામાં આવશે, સર્ચ કરવામાં આવશે। જો નાયબ મામલતદારના ત્યાંથી 67,50,000 રોકડ મળ્યા છે, અનેક દસ્તાવેજો મળી આવ્યા છે, તો હવે કલેક્ટરની પણ તપાસ કરવામાં આવશે, ક્લાર્કની પણ તપાસ કરવામાં આવશે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ગઈકાલે નાયબ મામલતદારના ઘરે દરોડા પાડવામાં આવ્યા, અનેક દસ્તાવેજી રોકડ રકમ મળી આવ્યા છે। હવે કયા કયા અધિકારીઓ પર હવે દરોડાની રેડની કાર્યવાહી કરવામાં આવશે? પ્રીતિ, ગઈકાલે જ ઈડી દ્વારા તમામ સુરેન્દ્રનગરના ઉચ્ચ અધિકારીઓની પર લાલ આંખ કરવામાં આવી હતી અને તપાસનો ધમધમાટ નિવાસ સ્થાનેથી લઈને અચાનક રેડ પાડીને તમામ તપાસ કરવામાં આવી હતી, જે અંતર્ગત કલેક્ટર સહિતના નાયબ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓના ત્યાં નિવાસ સ્થાને તપાસ કરી કેટલાક જરૂરી દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા હતા અને તેના આધારે સુરેન્દ્રનગરના કલેક્ટર સહિતના અન્ય અધિકારીઓની સાથે તપાસ કરવામાં આવી હતી। દસ્તાવેજી પુરાવાના આધારે તેમની સામે એસીબીમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી। સાથે જ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને પણ ધરપકડ કરીને આજે વહેલી સવારે ગ્રામ્ય કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા છે અને સાથે જ 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। 14 દિવસના રિમાન્ડની અંદર કેટલા બેનામી સંપત્તિના વ્યવહારો જે મળી આવ્યા છે તે કોના હતા, કોની સાથે તેઓ સંપર્કમાં હતા, અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં, આ તમામ અલગ અલગ કારણો ઈડી દ્વારા આપવામાં આવ્યા હતા ને જે અંતર્ગત પૂછપરછ કરવી ખૂબ જરૂરી છે, જેથી કરીને કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। આ કેસના ઈડીના દરોડા બાદ હવે કલેક્ટર સામે પણ મોટી કાર્યવાહી થઈ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે, કારણ કે કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ચંદ્રસિંહ મોરી અને ક્લાર્ક મયુર ગોહિલ, પીએ જયરાજસિંહ ઝાલા સહિતની સામે પણ એસીબીમાં ફરિયાદ છે તે કરવામાં આવી છે અને હાલ જે તપાસને લઈને ધમધમાટ કરવામાં આવ્યો છે, હાલ એસીબીમાં ફરિયાદ છે। ધરપકડ બાદ તેમને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આરોપીને આ સમગ્ર કેસમાં બેનામી સંપત્તિના જે વ્યવહારો મળ્યા છે જેને લઈને વધુ અન્ય ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ઈડીએ દરોડા પાડ્યા હતા, નિવાસ સ્થાનેથી લઈને તેમના ઓફિસો છે તે પણ દરોડા પાડવામાં આવ્યા હતા। સાથે જ કેટલાક એવા અધિકારીઓ છે કે જેમની ગોતા સહિતના વિસ્તારોમાં પણ અન્ય લોકોના નામે જમીનના વ્યવહારો કરવામાં આવ્યા છે, અમુક ફ્લેટો પણ ખરીદવામાં આવ્યા છે, જે બાબતના કેટલાક પુરાવા પણ મળી આવ્યા હતા, જેને લઈને તપાસ છે જે પ્રીતિ હાલ કરવામાં આવી હતી અને તમામ કારણોને આધારે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે। થોડીક વારમાં કોર્ટ પોતાનો ચુકાદો આપશે, કેટલા દિવસના રિમાન્ડ ચંદ્રસિંહ મોરી સામે મંજૂર કરવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર દિવ્યા। વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।